તલોદ ખાતે નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીએ રિબન કાપીને તલોદ સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાંચી ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે। આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે। લાઇબ્રેરી એ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે। લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે, જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે। આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લાઇબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય, સાહિત્ય, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે। આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમૂલ્ય હોય છે। લાઇબ્રેરી એ એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે। આજના આ કોમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે। આ સાથે દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલય મહત્વનું સ્થાન ધરાવે છે। આ સાથે તલોદ સહિતના આજુબાજુના ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ, મદદનીશ ગ્રંથાલય નિયામક, નગરપાલિકાના કારોબારી સભ્યો સહિત વિવિધ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ। તલોદ તાલુકાના કાબોદરી ગામે ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો। તલોદ તાલુકાના કાબોદરી ગામના ખેડૂતના ખેતરમાંથી યુજીવીસી લાઇન પસાર થાય છે, જ્યારે 26 તારીખે બપોરે અચાનક વીજ વાયર પાક થતા ઘઉંના ખેતરમાં આગ લાગી હતી, જ્યારે હજારો રૂપિયાના ઘઉં તેમજ ઘાસ બળીને ખાક થઈ ગયા હતા। જ્યારે ખેડૂત દિનેશભાઈ મીરાભાઈ ભરવાડે યુજીવીસીને જાણ કરવામાં આવી હતી। યુજીવીસીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેથી ખેડૂતના પિતા મીરાભાઈને આઘાત લાગતા જેઓ બીમાર થઈ ગયા હતા અને તાત્કાલિક સારવાર અર્થે રણાસણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા આચાર્ય રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસ સરકારી વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો। પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક રાવલ તપેન્દ્રભાઈ મંગળદાસ તારીખ 31/5/2025ના રોજ સરકારી ધારાધોરણ મુજબ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ શ્રી ઉમિયાવાડી ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। તો તેઓને ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્વારા સાલ, શ્રીફળ, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા હર્ષદભાઈ રાવલ, બીટ કે નિરીક્ષક પ્રાંતિજ ડોક્ટર કિશનસિંહ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મધુસૂદનભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજુગીરી ગોસ્વામી, મંત્રી હસમુખભાઈ પટેલ, CRC રાકેશભાઈ પટેલ, નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન પિયુષભાઈ પટેલ, વોર્ડ નંબર 2 ના સભ્ય તારાબેન રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાંતાબેન પટેલ, SMC સભ્ય ઉર્મિલાબેન પટેલ તથા શાળા સ્ટાફ સહિત શિક્ષક મિત્રો, આમંત્રિત મહેમાનો, સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
અને નિવૃત્ત થઈ રહેલ રાવત તપેન્દ્રભાઈ મંગળદાસની શુભકામનાઓ સાથે મોમેન્ટો ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચાડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માળ કંપાતી સંઘ મેળા માટે 500 થી વધારે યાત્રાળુઓ પ્રેરણાપીઠ ખાતે જવા નીકળ્યા હતા. 551 અમૃત મહોત્સવ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે તારીખ 31/3/2025 ચૈત્ર સુદ 2 ના સંઘ મેળો યોજવા જઈ રહ્યો છે. જ્યારે પરંપરા મુજબ ભારતભરમાંથી પગપાળા સંઘ આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસા વિભાગનો મોટી સંખ્યામાં 500 થી વધારે યાત્રાળુઓ પ્રેરણાપીઠ જવા માટે માળકંપાથી શરૂઆત કરવામાં આવી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. ઈડર શહેરમાં ભર બજારે 15 લાખની ચીલ ઝડપ કરનાર 2 ઈસમોને મુદ્દામાલ સાથે સાબરકાંઠા એલસીબી ઝડપી પાડ્યા હતા. તારીખ 25/3/2025 ના રોજ બપોરના આશરે 1:45 વાગ્યાના સુમારે કે.એમ. પટેલ હાઈસ્કૂલ ઈડર ખાતે ફરિયાદી પાસેથી અજાણ્યા 2 ઈસમો મોટરસાયકલ પર આવી ફરિયાદી પાસેની ₹15 લાખ ભરેલ બેગ ઝૂંટવી લઈ ચોરી કરી ભાગી ગયેલ હોય, જે બાબતે ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 11-20-250-350/2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 304(2) મુજબનો ગુનો નોંધાયેલ હોય, જે બાબતે ગુનાનો ભેદ ઉકેલવા સારું નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ સાબરકાંઠાનાઓની સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર S.M. કરંગિયા એલસીબી નાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.C. પરમાર એલસીબી તથા ASI દેવુસિંહ નરસિંહભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ, કલ્પેશકુમાર, નિરિલકુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રહર્ષ યુગાર, હિમાંશુ તથા ટેકનિકલ ASI B.M. પરમાર, H.B. ઝાલા તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ ગિરીશ કુમાર, જતીન કુમાર નાઓની ટીમ બનાવેલ. ઉપરોક્ત ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસની મદદ મેળવી સતત ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા ટીમ કાર્યરત હતી. જે દરમિયાન સાથેના ASI નરસિંહભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈને બાતમી મળેલ કે ઈડર ખાતે ₹15 લાખની ચોરી કરનાર કિરણકુમાર નટવરભાઈ ચેનવા તથા રાહુલકુમાર બાબુભાઈ વણજારા બંને રહેઠાણ ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાનાઓ કાળા કલરની નંબર વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઈ હિંમતનગરથી નીકળી ઇલોદ તરફ જનાર છે. જે બાતમી આધારે બાયપાસ રોડે ઇલોદ ચોકડી હિંમતનગર ખાતે પહોંચી બાતમીવાળા ઈસમોની વોચમાં હતા. દરમિયાન પાણપુર ગામ બાજુથી બાતમીવાળા ઈસમો નંબર વગરની બાઇક લઈ આવતા જણાવતા જે બંને ઈસમોને પકડી બાઇક ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રાહુલકુમાર બાબુભાઈ વણજારા, ઉંમર વર્ષ 22, રહેઠાણ વણજારાવાસ, ચિત્રોણી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા તેમજ તેની પાછળ બાઇક ઉપર બેઠેલ ઈસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ કિરણકુમાર નટવરભાઈ ચેનવા, ઉંમર વર્ષ 24, રહેઠાણ ચેનવાવાસ, ચિત્રોણી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાનો હોવાનું જણાવેલ. પાછળ બેઠેલ કિરણકુમાર પાસે કાળા કલરનો સ્કૂલ બેગ જેવો થેલો હોય, જે થેલો ખોલી જોતા અંદર અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો ભરેલ હોય, જે સંબંધે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી સદર બંને ઈસમોને એલસીબી કચેરી હિંમતનગર ખાતે લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા સદર ઈસમોએ જણાવેલ કે અમો બંને જણાએ ગઈ તારીખ 25/3/2025 મંગળવારના રોજ ઈડર ખાતેથી રિક્ષામાં બેઠેલ ઈસમ પાસેથી રૂપિયાનો થેલો ઝૂંટવી લઈ લીધેલ છે. તે રૂપિયા હોવાનું અને પકડાયેલ બાઇકનો ઉપયોગ કરેલ હતો અને ચોરી કર્યા પછી બંને જણા બાઇક લઈ દેશોત્તર થઈ હિંમતનગર મોદી ગ્રાઉન્ડ આવી અમારો મિત્ર વિવેક શાહ રહેઠાણ ઇલોલ તાલુકો હિંમતનગર વાળાને બોલાવી
હકીકતની જાણ કરતા વિવેક શાહે સેફ જગ્યાએ લઈ જવાની વાત કરતા વિવેકનું કાળા કલરનું એક્ટિવા તેમજ પોતાની બાઇક હિંમતનગર બસ સ્ટેશને મૂકી ત્યાંથી રિક્ષામાં મોતીપુરા જઈ પ્રાઇવેટ ઇકો ગાડી કરી ગાંધીનગર નીકળેલા અને વિવેક શાહે સેલ્ફ ડ્રાઇવિંગ વાળી ગાડી લેવા સારું સંપર્ક કરતા ગાંધીનગર સેક્ટર 2 થી ટોયોટાની અર્બન ક્રુઝર ગાડી દિવસના ₹3,000ના ભાડેથી 5 દિવસ માટે લઈ ₹30,000 તથા આધાર પુરાવા આપી ગાડી લઈ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, વિજાપુર, મહેસાણા, અમદાવાદ વગેરે જગ્યાએ 2 દિવસ સુધી ગાડી લઈ ફરેલા અને આજ રોજ હિંમતનગર આવી બાઇક લઈ પોતાના ગામ તરફ ચોરી કરેલ પૈસા સગે વગે કરવા સારું જતા હતા અને અમારો મિત્ર વિવેક શાહ ગાડી લઈ તેના ઘરે જતો રહેલ છે, જે ગાડીના નંબરની અમને ખબર નથી તેમજ પકડાયેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલની નંબર GJ09 DH9409 હોવાનું જણાવેલ પકડાય, જેથી ઉપરોક્ત પકડાયેલ બંને ઈસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન 2 કિંમત ₹15,000 તથા મોટરસાઇકલ 1 કિંમત ₹50,000 તથા અલગ અલગ દરની ચલણી નોટોની કુલ રકમ ₹11,86,850 તથા હાથ રૂમાલ 1, સ્કૂલ બેગ 1 કિંમત ₹50 મળી કુલ કિંમત ₹12,51,900 નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 6/106 મુજબ કબજે કરી સદર બંને ઈસમોને ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ A ગુના રજિસ્ટર નંબર 11-20-90-25-0350/2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 304(2)54 મુજબના કામે અટક કરી વધુ તપાસ અર્થે ઈડર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. તારીખ 25/3 મંગળવારના રોજ ઈડર ટાઉનના KM પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીલ ઝડપનો બનાવ બનેલો હતો. એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી 15 લાખ ભરેલું બેગ ઝૂંટવીને 2 ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા. એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા. આ દરમિયાન અમારા LCBના કર્મચારી ASI છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એ બંનેને બાતમી મળેલી હતી કે 2 ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે. જેથી એમની વોચ તપાસમાં રહીને આ 2 ઈસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું, જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા. એટલે એમને LCB લાવીને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો, એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણઝારા, એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય. તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ 24ના રોજ આ બંને જણાએ બાઇક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ઝૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા. ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ, જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી 3 જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા, હિંમતનગર તથા વિજાપુર, અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે, વિવેક શાહ, એ આ 4-વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા 2 જણા જે કિરણ અને રાહુલ, એ બંને બાઇક લઈને જતા હતા. એ દરમિયાન જ અમારા LCBના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા. આમના પાસેથી અમે 11,86,850 રૂપિયા રિકવર કરેલ છે. એના સિવાય 2 મોબાઈલ ફોન, પછી સ્કૂલ બેગ અને એક મોટરસાઇકલ, એમ કુલ મળીને 12,51,900 નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આ પૈકી કિરણ ચેનવા છે, એના વિરુદ્ધ અગાઉ 2 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, હિંમતનગર A ડિવિઝન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે.
એ સિવાય વિવેક શાહ છે, એનું એક ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ ખુલેલ છે એક ગુનામાં, લૂંટના ગુનામાં. રાહુલનો રોલ એ છે કે એને આ ગુનામાં એમની મદદગારી કરેલ છે. એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું, કાર પ્રોવાઈડ કરવી અને આગળનું જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદગારી છે. હાલ કિરણ ચેનવા અને રાહુલ વણજારા આ 2 જણાની ધરપકડ કરવામાં આવેલ છે. કાર લઈને ફર્યા હતા, એ કારને ગુનામાં લેવામાં આવી છે કે ના, હજી કારને કારણ કે એ લોકોએ રેન્ટેડ કાર લીધેલી હતી. ગુનામાં ખાલી મોટરસાયકલનો ઉપયોગ થયેલો છે એટલે મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ. મોટરસાયકલ છે એ રાહુલ વણજારાની છે.